આપણો પોતાનો ધર્મ, પોતાની વાતો અને પોતાની સાથેનો અને પોતાનો સત્સંગ છે. રમેશભાઈ, દીપકભાઈ, બહેનો, એટલે આજે આપણે જયસુખભાઈ કે જયસુખભાઈ આપ સમજ્યા ને? આ આપણા બધાની વાતો છે એટલે આપણે ભારતીય છીએ. તીર્થંકર ભગવંતોની ભક્તિ છે આપણી પાસે. આપણે ગમે તે ફિરકા નહીએ છતાં તીર્થંકર ભગવાન તો એક જ છે. તીર્થંકર ભગવંતોની આરાધના તો બધા જુદા જુદા ફિરકાઓ પોતાની રીતે કરી રહ્યા છે. થોડા પ્રકારોમાં ફરક પડ્યો એનાથી કઈ તીર્થંકર ભગવંતોની આરાધનામાં એ કઈ કોઈ એ આરાધના ખોટી નથી ઠરતી. ઠરે ના ઠરે, પ્રકારોમાં ફરક પડે કારણ કે પ્રાકૃત અને પ્રાકૃત ગુણોમાં ફરક છે. પ્રાકૃત એટલે કર્મકૃત, આપણો જે ધર્મ અને ધર્મની આરાધનાનો શરીરરૂપી સાધન અને શરીરરૂપી સાધન મારફતે આપણો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થના પ્રકારો છે. બધા પુરુષાર્થ શબ્દ વાપરવો જ પડે છે. ભલે આપણે પ્રકૃતિ અને પ્રકૃતિના માધ્યમથી ને પ્રકૃતિએ કરીને દેહના સાધનથી આપણે ધર્મની આરાધના કરતા આવીએ. આ પવિત્ર પર્યુષણ પર્વમાં તપની આરાધના, તપ, ઉપદાનો, આ બધું જ આપણે બધા ઘણા બધા કરતા આવીએ છીએ. પણ એ શાને માટે કરીએ છીએ? એ બધું જ આપણે વિતરાગ પુરુષોએ જે માર્ગ ધર્મનો બતાવ્યો છે, ધર્મ એટલે સ્વભાવ ધર્મ, આત્મધર્મ, અને જે પ્રકૃતિના સાધનથી થઈ રહ્યો છે, ક્રિયાઓથી થઈ રહ્યો છે, તપની ક્રિયાઓ હોય, સાધનની ક્રિયાઓ હોય, સાધનાની ક્રિયાઓ હોય, શાસ્ત્રથી થઈ રહ્યો છે, ગુરુથી થઈ રહ્યો છે, બધા જ પ્રકારથી છે. એમાં વિતરાગ ભગવંતોએ જે મૂળ વાત કહી છે અને તેમાં પણ આજે આપણે આ વીર શાસન ચાલે છે. મહાવીર ભગવાનનું અદભુત શાસન છે. 24 તીર્થંકર ભગવંતો થયા, તેમાં આ અંતિમ તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામી, એમનું અદભુત શાસન એ 21,000 વર્ષ લાંબુ, આ એમનું એક જ શાસન છે. આટલું અદભુત છે. 21,000 વર્ષ. હજુ તો જેમ તેમ 2600 વર્ષ ગયા છે, 2600 વર્ષ લગભગ, અને ચાલવાનું છે. છતાં પણ સમય ને સમયની તાસીર, કાળચક્ર, પાંચમો આળો, પંચમ કાળ, દુષમકાળ, એ દુષમકાળ અને દુષમકાળની પરિસ્થિતિઓને કારણે કર્મ અને કર્મની પરિસ્થિતિથી જે આપણી પ્રાકૃત સ્વભાવ અને ગુણોથી આપણી આરાધના છે, એ પ્રાકૃત ગુણો અને પ્રકૃતિ, એમાં ધીમે ધીમે બદલાવ આવતા રહે છે. સૂર્યનારાયણ અસ્ત થયા છે. સૂર્યનારાયણ અસ્ત થયા પછી તાત્કાલિક તો આપણા 2600 વર્ષ ઉપરાંત થોડુંક એ આપણને અજવાળાનો સમય મળ્યો છે. છતાં અને હજુ મળશે 200, 500, 700, 200, 500 વર્ષ તો. પરંતુ પછી આપણે અહીંયા 6 વાગે કેવો પ્રકાશ થાય છે? કેટલો પ્રકાશ રહે છે અહીંયા અત્યારે?
6 વાગે કેટલો પ્રકાશ હોય છે? અંધારું થાય છે. સંધ્યાકાળ તો ખરી, પણ છતાં પણ દીવા કરવા પડે છે. 6:30 સમજો, દીવા કરવા પડે છે. અચ્છા, એ બધા દીવા કરવા પડવાનો વખત આપવાનો. બહુ લાંબો જાજો સમય નથી રહ્યો. આયુષ્ય તો છે આપણા લાંબા, એમાં ના નહીં. ખરું કે નહીં? ભૂપતભાઈ, રમેશભાઈ બોલો ને સાહેબ, શું કહો છો? આયુષ તો લાંબા છે ને આપણી પાસે. આપણે 110, 100 તો વટાવવા જ જોઈએ કે નહીં? શું કહે સાહેબ? બહેનો શું કહે? બધા 100 વટાવવા ના જોઈએ? શું બોલે છે? આવું છે. બહુ મોક્ષનો માર્ગ, અને મોક્ષનો માર્ગ આપણે ભગવંતની આરાધનાથી આપણે માનીએ છીએ, આપણે આરાધીએ છીએ એવું લાગે છે. એ મોક્ષ માર્ગની આરાધના એ પ્રકાશ વગર કેમ થશે? તો આ કાળ આવો ધીમે ધીમે અજવાળામાંથી અંધારા તરફ જઈ રહ્યો છે. એવું આ કાળ લગભગ નજીક આવ્યો અંધારામાં. પછી અંધારું વધશે. અંધારું વધશે એટલે લગભગ 10-11,000 વર્ષે તો સારું થશે. તે વખતે બધા પરવાર છે કે હવે ચાલો હવે અજવાળાનો બધો સમય પરવાર્યો, આ બધું આપણે બિસરા પોટના વાળવા માંડો. વાળતા બીજા 10,000 વર્ષ નીકળશે, તારે બધા મારી ગયા છે. ચાલો બધા સુઈ જાઓ, બધા હવા પર છે ત્યારે જાગી શું કે છે? બીજા 21,000 વર્ષ ઉગશે, તે ઓછા પડશે. ત્યાર પછીના બીજા 21,000 વર્ષ કાઢશે, તારે કંઈક આરસ મળશે કંઈક. તે બધા નહીં મળવી શકે, કે પુનશાળી ભાગશાળી હોય તે. અને ત્યાર પછી પાછા બીજા 21,000 વર્ષ જશે, તારે કંઈક ઠેકાણું આવશે. એ શ્રેણીક રાજા મહેર ભગવાનના સમયમાં મહેર ભગવાનથી પામેલા દ્રષ્ટિ પામેલા સમ્યક દ્રષ્ટિ, ક્ષાયક દ્રષ્ટિ, એ શ્રેણીક રાજા પદ્મનાભ મહાપદ્મ સ્વરૂપે પધારશે અને બધાનો લાભ પછી ચાલુ. આવું છે. તો ધર્મની વાતોને બધું ક્યાં સુધી હોય? અજવાળાનો સમય હોય ત્યાં સુધી આ દુકાન બજાર બધા ચાલુ હોય. અહીંયા આ જ્વેલરી શોપ ને બધા કેટલા વાગ્યા સુધી ચલાવે છે? બધા 5 વાગે બંધ કરી દે. કેમ એટલા વહેલા બંધ કરે છે? ભારત એવું છે? ભારતમાં તો વહેલા બંધ નથી કરતા, થોડુંક ચાલે છે. અને છતાં પણ પછી તો બંધ કરે 6-7 વાગે તો બધા કરે. પછી હીરા માણેક અને જ્વેલરી ને એની કોઈ ધંધા પછી રાતના ના ચાલે. રાતના જુદી જાતના બધા ધંધા હોય. અને છતાં એવો રાતનો વખત આવવાનો ધર્મ કરવો પડશે, અને એવો વખત છે આ. એના કરતા અત્યારે સવેરા જેટલું જે ચેત્યા તેનું કામ છે. આવા વખતે શું કરવું? મહેર ભગવાન અને એમનું વીર શાસન છે, એમની આજ્ઞા છે. છે શું આજ્ઞા છે? શું લાગે છે ભુવનભાઈ સાહેબ? કહો. એટલે આપ શું કહો છો? શું આજ્ઞા છે ભગવાનની? બરોબર. બેન બોલો, ચાલો. શું આજ્ઞા તમને સમજાય? જે કઈ છોડી ગઈ બોલો ને. ના, આજ્ઞા કહીએ છે. આજ્ઞા તો કઈ બહુ મોટી લાંબી ના હોય ને. ભગવાને આજ્ઞા સમજો કે સાધુ ધર્મમાં 5 મહાવ્રત થયા. રાગ એને ફળો આ વાત સાચી કે છે? અચ્છા, આવું પૂછે છે અમને.
હા સુના જેવી વાત કે છે મને પાછું એ શું બોલાય છે ને એક્શનમાં મુકાતી નથી. બોલનારા આપણે અને એક્શનમાં મુકાતી નથી કહેનારે આપણે. અને વદતો વ્યાઘ્રાત કહે છે. આપણે આપણા જીભથી શબ્દો નીકળે, વાણી નીકળે, એ જ વાણીને આપણે જ ઘાત કર્યા કરીએ છીએ. આ ધર્મની આરાધના આજે થઈ છે. એટલે ભગવાને કહેલું આખરે કે આજે આ કાળ આવી રહ્યો છે પંચમ આરામાં અને ભસ્મ ગ્રહ નામનો ગ્રહ એની ભયંકર અસરમાંથી આ આખો ધર્મ અને આ શાસન પણ પસાર થવાનું છે. એમાં 2500 વર્ષ સુધી આ પસાર થયું. આજે એમાંથી બહાર નીકળ્યું છે અને સમય પ્રકાશનો આવ્યો છે. અને આ પ્રકાશના સમયમાં અમે તો આજે નમ્ર વિનંતી કરીએ કે જો તમને જતું હોય દિલથી, ભલે જઈ રહ્યા ગમે તે તમે સંપ્રદાય ફિરકાથી હો, પણ જો વિતરાગ માર્ગમાં અને વિતરાગને સમજવી છે તો આપણે પોતે પોતાના હિતને ખાતર પર સાચી વાત આજે જો પ્રકાશમય રીતે લાગતી હોય તેને સ્વીકારી લેવી બધાય. શું લાગે છે આપને? એ વાત કહેવા આવ્યો છું પણ આજે કહીશ તમને બધાને મંજૂરી રજા હોય તો. છે રજા? જ્ઞાનની લાણી તો હું કોણ કરનારો જ્ઞાનની લાણી. પરંતુ મને જે અનુભવ છે આ શરીરનું મન, શરીરમાં મન છે તે મન સર્વશક્તિશાળી કહેવાયું છે. વાણી અને કાયા સ્વરૂપ જે શરીર છે એના બધા જ માલિકીપણાથી મુક્ત થયેલો મારો સુંદર અનુભવ અંદર વર્તી રહેલો છે. બહુ સારી રીતે, ઘણી સારી રીતે. એમાં મારો પોતાનો અનુભવ નથી, એ કૃપાથી મને પ્રાપ્ત છે. અને જે આકારને વિશે એ પ્રગટ મહાવીર એવા અદભુત કેવળ જ્ઞાન સ્વરૂપ જ્ઞાની પુરુષ કહું છું, કેવળ જ્ઞાન સ્વરૂપ જ્ઞાની પુરુષ. તમારે પૂછવું હોય તો પૂછજો એનો અર્થ, તો હું ખુલાસો કરીશ. એમનાથી મને પ્રાપ્ત થયો અને એમની કૃપાથી આ અનુભવ થયું છે. એ જ કૃપાથી આ બે બાળ બ્રહ્મચારીઓ છે અને આવા 20 જણ છે એ બધા આખા ભારતમાં બધા વિખરી રહ્યા છે. એમાં 2 કે 4 5 જ જૈની છે, જૈન આપણા ફિરકાવાળા, બાકીના બધા જૈનેતર છે. અને એવો જે પ્રકાશ જેમને પ્રાપ્ત થયો એ પ્રકાશ સ્વરૂપ કોણ? તો આ કારણે વિશે એ દાદા ભગવાન સ્વરૂપે ઓળખાયા. આપણે સાંભળ્યું છે કોઈએ એ શબ્દ સાંભળ્યો જ કરો? આપણે સાંભળ્યો છે? ઠીક છે. હા, પાસેથી બરોબર છે તો પછી એને સાંભળ્યું ના કહેવાય, પણ હા એટલે એ તો વસ્તુ બરોબર સમજ્યા. એટલે દાદા ભગવાન એ તો બરોબર છે. એટલે એ એમના વિશે જો જાણવું હોય તો મને કહો તો આપણે વાત કરીએ. અમને લાઉડ? જરૂર. આ તો એક અમને એક એવો અનેરો અવસર મળ્યો રમેશભાઈ, એવો સુંદર અનેરો અવસર મળ્યો કે દાદા ભગવાનના ખોળામાં ઉછરવાની અને મોટા થવાનો અમને યોગ મળ્યો હતો. પણ એ યોગ કંઈ કામનો ન લાગે જ્યાં સુધી એમના આટલા નિકટ રહીએ છતાં પણ એમનાથી એ અદભુત જ્ઞાન વર્ષાનો અને એ અદભુત આત્મજ્ઞાન દીક્ષાનો, વિતરાગ દીક્ષાનો લાભ ના પાડી શકીએ. અને એ યોગ અમને 1963ની સાલમાં આવેલો. 1958ની સાલમાં દાદા ભગવાનને આ અદભુત કેવળ જ્ઞાન સ્વરૂપ પ્રકાશ અંતરમાં એ દાદા ભગવાન એ કેવળ જ્ઞાન સ્વરૂપ પ્રકાશમય દશા છે
એ પૌદ્ગલિક દશા નથી, એ આત્માની કેવળ જ્ઞાન સ્વરૂપ દશા છે, જે મહાવીર ભગવાનની ઋજુવાલિકા નદીને કિનારે ખુલ્લી થઈ હતી તે છે. અને આ દશા તેઓને, એટલે કે તેઓ જે દેહથી પટેલ સ્વરૂપે પર્યાયમાં હતા. પટેલ એટલે નામથી એમ પટેલ આપણે ટૂંકામાં કહીએ. એમને પૂરું જાણવું હોય તો અંબાલાલ મુરજીભાઈ પટેલ. તો એવા એમ પટેલ રૂપી દેહ દેવળમાં, દેહ મંદિરમાં, દેહ દેરાસર જ કહો, કારણ કે આવો પ્રકાશ થાય તો હું તો એ કહું. દેરાસર શબ્દ ખરી રીતે અહીંયા આવી રીતે આવે છે, જયારે સમરસણ રચાય છે ત્યારે પણ પાછળથી દેરાસર સ્વરૂપ આવી જાય છે. તો એ 1958ની સાલમાં સુરત સ્ટેશને સોનગઢ વ્યારા તરફથી વડોદરા જતા ગાડી બદલવાનો સમય, એ સમય દરમિયાન એમને ગાડીની રાહ જોતા બેઠેલા, ટ્રેનમાં ચોવીવાર વગેરે થઈ ગયેલા બધું સુંદર પાડતા બહુ સારી રીતે, અને 1 કલાક દરમિયાન શાંતિથી બેઠેલા એમની જોડે એક સેવામાં ભાઈ હતા, અને બેઠેલા તે વખત કુદરતી આંખો બંધ કરીને બહુ સાદી રીતે બેઠા હતા. કોટ, ધોતી, ટોપી, બૂટ, આપણો વ્યવહારી વેશ. એમાં એ જે સ્થિરતાએ બેઠા હતા એ અદભુત સ્થિરતા હતી. એ સ્થિરતા એમને જાતે કઈ સ્થિર થયા નતા શરીરથી, પરંતુ કુદરતી જ બન્યું એવું કે તે બેઠા આંખો બંધ થતા જ એમના આત્મા ઉપરના જે કેવળ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ, પ્રકાશ ખુલ્લો થવા માટેના આછા પાતળા છેલ્લા કર્મના આવરણો રહ્યા હતા, તે આખા એ આવરણો ખસતા જ કુદરતી સમય આવ્યો, સ્થળ આવ્યું, ક્ષણ આવી, અને તે વખતે આંખ બંધ થતા જ સરક્યા, અને સરકતા જ એ આખો પ્રકાશ ખુલ્લો થતા શરીરને આખો પ્રકાશિત કરતા બહાર બધું પ્રકાશમાનમાં આખી બધી વ્યવસ્થા અને બધું સ્વરૂપ એમને જાણ્યું, જે કેવળ જ્ઞાનમાં તીર્થંકર ભગવંતોને જણાય છે અને સમજાય છે. તે એમને જાણ્યું અને સમજી લીધું. જાણવામાં આ કાર્ય વિશે જે તીર્થંકર ભગવંતોને સંપૂર્ણ સર્વાંગ સ્વરૂપે હોય છે એ એમને ન રહી શક્યું, કારણ કે આ પંચમકાળમાં એ શક્ય નથી જાણવાનું, પરંતુ સમજવામાં એ આખું સંપૂર્ણપણે થઈ ગયું કેવળ સ્વરૂપ. એટલે એ જાણવાનું જેટલું બાકી રહ્યું એટલું એ કારણે કરીને, એ દેહે કરીને, એમ પટેલના દેહે એ જ્ઞાની પુરુષે એમના 1 કલાકના અનુભવે, 1 કલાક સતત, ત્યાર પછી એ સહેજ જાણે સહજ કુદરતી ક્રમમાં બન્યું હોય તેવી રીતે રહ્યા, અને વ્યવહારમાં જેમ હતા તેમ રહ્યા. બાજુમાં ભાઈ છે તે જાણે નહીં, કશું કોઈ જાણે નહીં. અને અમે બધા ઘરમાં આટલા નજીક, મારા પિતાજી ને બંને ભાગીદાર આમ તો ધંધામાં, છતાં એમને ખાલી ઈશારો જ કરેલો કે કાંતિલાલ આત્મદર્શન કર્યું છે, બસ એટલું જ. કારણ કે બંને શ્રીમદ રાજચંદ્રની ભક્તિ ઘણી સારી. શ્રીમદ રાજચંદ્રનું આપણે સાંભળ્યું છે બધાએ. હા, તો એમને એ ભક્તિ અમારા પિતાજીને ઘણી હતી પહેલેથી બાળક, કારણ કે બધે તે બાજુ ફરેલા શ્રીમદ રાજચંદ્ર ચલો તમને એ બધામાં એમની સાધના કાળમાં. અને દાદાને પણ જયારે એમને
શ્રીમદજીનું એ પુસ્તક જોયું અને જોતા જ એમને તપાસ કરી પૂછ્યું કે આ પુરુષ, એમને સમજી ગયા કે સાચા પુરુષ છે અને જ્ઞાની પુરુષ છે, અદભુત આત્મજ્ઞાની પુરુષ છે. તો જોતા જ નજર પડતા, કારણ કે એમની તો જન્મથી જ એમની સ્થિતિ ઘણી ઊંચી હતી, યોગ ભ્રષ્ટ સ્થિતિ હતી, અદભુત. તો એમને પૂછ્યું કે હાજર છે, તો એમને એ પૃચ્છા કરતા, તપાસ કરતા એમને જવાબ જાણવા મળે છે કે એ હયાત નથી. એ ત્યારથી એમને એમના હૃદયમાં ઉધારેલા. જો હયાત હોત તો એમના ચરણમાં બેસી ગયા હોત, તરત જ આગુ પાછું જોયા બધા સીધા. આ ક્યારની? આ 1958 પહેલાની વાત કરું છું, જયારે એમની વય લગભગ 24-25 વર્ષની હશે, અને આ તો 50મે વર્ષે બન્યું અજ્ઞાન પ્રકાશ. જુઓ આ ખૂબ ક્રમ કેવો બને છે. ધર્મ અને ધર્મની આ સાધના, એ તો જઈને વડોદરામાં મામાની કુળમાં રહે, બે બાજુ બે દેરાસર, આ બાજુ મહેશ ભગવાનનું, આ બાજુ પારસનાથ ભગવાનનું, શાંતિથી રહે. બધા જાણે કે અંબાલાલભાઈ બહુ સારા માણસ છે, આટલું છે. એમને તો મહારાજો આવે, બધા ફોન આવે, બધું જ ચાલતું, ક્રિયાઓ બધી જઈને સર. હા, રમેશભાઈ સાહેબ આવું ચાલ્યું. ખરું હોય છે ને, ખરું કે નહીં? તો મહાવીર ભગવાન પાસે આવેલા બધા જૈન આવ્યા હતા ગંધર્વો. સાચું કોને આવે? જો પાછા રમેશભાઈ કોને? વિનોદભાઈ સાહેબ, વિચારવા જેવું થોડુંક વિચાર માગે છે સાહેબ. આપણે ગમે તે ફિરકાના હઈએ, માગે છે વિચાર. આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ, આપ જાણો છો, નામ સાંભળ્યું છે? બાપુલાલ ધ્રુવ બહુ સુંદર વૈદ્ય પણ હતા અને બહુ સારા સાહિત્ય બીજા ધર્મના, એમાં એ બ્રાહ્મણ હતા, શુદ્ધ બ્રાહ્મણ. પરંતુ એમને જૈન સાહિત્ય અને જૈન શાસ્ત્રોનો ઘણો સુંદર અભ્યાસ. અને મારા ખ્યાલ પ્રમાણે મહાવીર વાણી કરીને પંડિત બેચરદાસજીની જે આખી પુસ્તક છે, બહુ સુંદર છે. એમાં એમને ક્યાંક લખ્યું છે, એ પુસ્તક કે બીજા કશાકમાં છે, આચારાંગમાં હોય કે ગમે તેમાં હોય, ગુજરાતી જે છે તે, એમાં એમના તરફથી થોડુંક એમને કહેવામાં આવ્યું, એટલે લખાણ આપ્યું છે પ્રાક કથન શરૂઆતનું. એમાં અમને બહુ ગમી એક વાત, એક વાક્ય જોયું અમે, અને એમને કહ્યું કે જૈન અને જૈન મત ધરાવનાર જ્યારે એક બ્રાહ્મણ તત્વને સમજશે, બ્રાહ્મણ ધર્મને સમજશે, અને બ્રાહ્મણ મત ધરાવનાર જૈન ધર્મ અને જૈન મતને સમજશે, ત્યારે આ ભારત અને ભારતમાં ધર્મ પૂર્ણ કળાએ પ્રકાશશે. આ શબ્દો એમના નથી, પણ લગભગ આ બેનું આવી રીતે લખ્યું છે. વેદાંત અને વેદાંત દર્શન, જેને આધારે ષડ દર્શનો આપણામાં કહેવામાં આવે છે, 6 પ્રકારના. એમાં જૈન દર્શનને ના મૂક્યું, કારણ કે વેદાંત છે એ હિન્દુ સંસ્કૃતિ છે રમેશભાઈ. જયારે જૈન શાસ્ત્રોમાં આપણે એ દર્શનો જોઈએ છીએ, ત્યારે એમાં તો આપણે એને લઈએ, પણ જોડે આપણું આવે છે. આ એ તો મતને આધારે બંને જુદા પડ્યા અને દર્શનો પોતપોતાની રીતે સમજાવ્યા. વિતરાગો નિષ્પક્ષપાતી હતા કે નહીં રમેશભાઈ? કે પક્ષપાતી હતા? રમેશભાઈ બોલતા નથી. સાચું કોને? સાચું કહો છો? સાચું બેન ના કાઢે છે. વડીલ શું કે છે?
હા, બચ્ચું પણ કહી શકે, બચ્ચું પણ કહી શકે. વિતરાગ પુરુષો કહેવાય છે. એટલા માટે એમનો પ્રરૂપેલો ધર્મ એ વિતરાગ પુરુષોનો મૂળ ધર્મ કહેવાય છે. કયો ધર્મ? મૂળ ધર્મ એટલે સનાતન ધર્મ. શું કહ્યું? બોલો. સનાતન ધર્મ એટલે હિન્દુ ધર્મ એ રીતે નહીં, નિષ્પક્ષપાતી ધર્મ. એને સનાતન ધર્મ કહ્યું. એટલે વિતરાગ પુરુષોનો મૂળ ધર્મ છે આ. એ આપણા માનવ માટે, ભારતમાં જન્મેલી હરેક વ્યક્તિ માટે છે. આપ સમજ્યા? અને માય ભગવાનના સમયમાં આપણે જોઈએ છીએ કે ચતુર્વિધ અદભુત સંઘ, જે દિવ્ય સંઘની સ્થાપના થાય છે, તેમાં બધા જ ચારે વર્ણના સુંદર રીતે સ્થાન પામે છે. પામે છે કે નહીં? ચારે વર્ણના સમવસન તો ખરું જ, પરંતુ સંઘમાં, અને તે પણ ચતુર્વિધ. કયો? તો કે સાધુજી, સાધ્વીજી, શ્રાવકજી અને શ્રાવિકાજી, બંને ચતુર્વિધ, 4 પ્રકારનો. એટલે આ 4 પ્રકાર નોખા છે છતાં એક છે, એવો એ દિવ્ય સંઘ. સાહેબ, નોખા છે બધા છતાં એક છે, એવો એ સંઘ. ત્યારે તે ચતુર્વિધ દિવ્ય સંઘ કયો? ભગવાન સ્થપાયેલો એ સંઘની સ્થાપના અને એની દિવ્યતા અને એનો સુવાસ એ પ્રસરતી રહી કેટલો ટકી? કારણ કે ભસ્મ ગ્રહ આવી રહ્યો હતો. કેટલો વખત રહી? 2, 3, 4 પેઢી, 3 પેઢી, 4 પેઢી. 4 પેઢી પછી એ પ્રકાશ પર અંધારા છાપવા લાગ્યા. કાળા બિંબ જેવા વાદળા બધા છાવાવા લાગ્યા. રમેશભાઈ, એવું જાણો છો આપ? થોડું પણ આપણે શું જાણવાની જરૂર? આ સાચી જાણવાની જરૂર કે આપણે અત્યારનો સમય, આપણે પોતે પોતાનું જે આ શ્વાસ ચાલે છે ને એની કિંમત સમજી લઈએ અને એનું કેશ કરી લઈએ, રોકડી કરી લઈએ. આ શ્વાસની રોકડી ના કરવી છે વેપારી લોક નહીં આપણે? પાકા? ખરું જ નહીં. આજે રોકડા, કાલે ઉધાર. આજે રોકડી, કાલે ઉધાર. ઉધાર ના પોસાય ભાઈ. તમે એવું પોસાય? ધર્મ ઉધાર ચાલે? તો ભગવાનની આજ્ઞાનો ધર્મ ઉધાર છે? બોલો, રોકડો છે. સરસ તબબ કરી રોકડો થશે? આજ્ઞા સમજવી પડશે. એ આજ્ઞા શું છે? મૂળ સ્વરૂપે ભગવાનની આજ્ઞા મૂળ સ્વરૂપે એ છે કે સાધુઓ માટે ખાસ ચતુર્વિધ સંઘમાંથી જેમને આપણે લોક સંન્યાસી કહેવાતો સંસાર ત્યાગ્યો છે. ભગવાનના ભાષાને કહેવાયેલો નહીં, લોક ભાષાને કહેવાયેલો ત્યાગ્યો. એ તો હોય છે જ. ત્યાં સિવાય તો એ સાધુ સાધ્વીનો પેલા ચતુર્વિધ સંઘ સ્વરૂપે નહીં બને. તમારો વ્યવહાર કેમનો બનશે? વ્યવહારના 2 પાછા જોઈશે જ ને, 2 પૈયા ચાલશે, ચાલે જ કરશે. એવી રીતે એમાં એમના માટે આજ્ઞા મુખ્ય કે તમે આ જે સંયમ સ્વીકાર્યો છે એ સંયમ, એના સંયમ પરિણામ સ્વરૂપ તમારી સુવાસ અંદરથી વિકસે અને એ સુવાસે કરીને
આ ચતુર્વિક સંઘનું બીજું પાસું શ્રાવક અને શ્રાવિકા સ્વરૂપ એ સારી રીતે તમારાથી માર્ગદર્શિત થાય, સારી રીતે સુમાર્ગદર્શિત થાય. એટલે તમે એમને એવું સુમાર્ગદર્શન આપો કે આવા પંચમ કાળમાં પણ એ આ વીર શાસનના ધર્મ આરાધનના કાળમાં ધર્મ આરાધન સમ્યક પ્રકારે સારી રીતે કરી શકે. એ શું, કેવી રીતે તમારે થશે? તમારે સાદું સાદી તો કે તમારો મૂળ આજ્ઞા શું છે કે કશાયો નો સંયમ, એને માટે તમે સંયમ ધર્મ સ્વીકાર્યો છે. તમારો ગ્રહણ કરેલો સંયમ તે કશાયોના સંયમ અર્થે તમે આજે નિશ્ચય કર્યો છે કે જે કશાયોનું સ્થાન છે ઘર સંબંધો ત્યાંથી દૂર જઈ અને દૂર જવાથી કઈ કશાયોથી ભાગી નથી જવાતું, પણ કશાયોથી સંયમ કશાયોમાં અને કશાયોની હાજરીમાં કશાયોમાં સંયમિત પરિણામ ઉપજે, અર્થાત એ કશાયો મંદ પડતા જાય. શું રમેશભાઈ? મોડા પડતા જાય. એ ભગવાનની મુખ્ય આજ્ઞા હતી, એ ત્યાગ ધર્મને. અને એના માટે આચારાંગ સૂત્ર બહુ પ્રખ્યાત છે, સાધુ ધર્મનું બહુ પ્રખ્યાત છે. એમાં ભગવાનની આજ્ઞા ચતુર્વિધ સંઘમાં એવી જ રીતે શ્રાવક અને શ્રાવિકાઓને પણ છે. અને તે ત્યાગ માર્ગથી સાધુ સાધ્વી એમના તરફથી મળતી નથી. હું તો ભગવાનની આજ્ઞા આવી છે, પરંતુ એ આજ્ઞા એમની પાસે સરખી રીતે રહી હોય એટલી જે ત્યાં પહોંચાડી શકે ને તો ક્યાંથી પહોંચાડે? અહીંયા આગળ તો સંયમ પરિણામ આવ્યા. આ વાત બની. આખું નમો આયરિયાણમ આચાર્ય ભગવંતોનું, નમો વજ્રાયણ ઉપાધ્યાય ભગવાન, નમો લોહી સંવત્સરાણમ સાધુ પુરુષો, બધા ત્રણેયમાં આ સંયમ પરિણામ જોઈશે જ. સાધુ પુરુષોમાં એમને કક્ષાએ જોઈશે, ઉપાધ્યાયને એમની કક્ષાએ જોઈશે અને આચાર્યને એમની કક્ષાએ. આ યુનિવર્સિટીની ડિગ્રીઓ નથી, આ તો ભગવાનના અદભુત વિતરાગ માર્ગના પગથિયા છે. બધા જેવા તેવા નથી, જેવા તેવા જ પગથિયા. એક સ્થાન છોડ્યાથી, સ્થળ છોડ્યાથી, વેશ બદલવાથી સંયમ નથી આવી જતો. આ બહુ મોટી વાત છે. પરંતુ એ આજ્ઞા ક્યાં ગઈ? ત્યારે દીક્ષા ભગવાનના સમયમાં પણ દીક્ષા હતી. બંધ કરો આંખો બધા, આપણે બોલીએ ચાલો શું કામ, આંખો બંધ કરો. જો સુંદર હતી પણ એ ભગવાનના સમયની હતી. આજે કામમાં નહીં લાગે તમને. આજનો એ જ પ્રકાર જુદા રીતનો છે. એ તમારે જાણવો હશે કહીશું, પણ અત્યાર તો કહેવાય એવો અત્યાર સમય નથી, છતાં કહીશું ટૂંકામાં. આંખો બંધ કરજો, બોલું છું બોલજો. એગો મે શાશો અપ્પા, એગો મે શાશો અપ્પા, એગો મે શાશો અપ્પા, નાન દર્શન સજ્જો, નાન દર્શન સજ્જો,
शेषा मे बाहिरभावा शेषा मे बाहिरभावा सव्वे संयोग लक्षणा सव्वे संयोग लक्षणा संयोग मूला जीवेण संयोग मूला जीवेण पत्ता दुख परंपरा पत्ता दुख परंपरा तम्मा संयोग संबंधम तम्मा संयोग संबंधम सम्मम तिविरेन गोसिरे सम्मम तिविरेन गोसिरे આ દીક્ષા હતી ભગવાનની અને તેમના સમયમાં હતી અને તે સાધુઓને હતી. કોને? આ ત્યાગ સંયમમાં હારી લાવવાની હતી. અને ક્યારે? કશાયોથી મુંડાયા પછી એમ દીક્ષા નથી અપાતી. ક્રોધરૂપી કશાય સારી રીતે મુંડાતો હતો, કેશ લોંચનથી નહીં, પરંતુ ક્રોધરૂપી, માનરૂપી, માયારૂપી અને લોભરૂપી બધું મુંડન ત્યાં થતું હતું અને એના માટે સમય જતો હતો. કોલેજમાં જવા માટે આટલા વર્ષો કાઢે તો ત્યાં ના જાય. દીક્ષા લેવી છે, અહીંયા આપણે 2 વર્ષ રાખીએ કે જે ગુરુજી કહે એટલે એકાદ વર્ષ વધીએ જાય. દીક્ષા દીક્ષાનો ભાવ આવ્યો હતો. હા કે છે તમારે ત્યાં તો બધા એટલું સારું છે. તમે હોશિયારી છો બધા, આવા સંસ્કારો છે, બધું સુંદર છે, પણ વાત સમજવાની બહુ જરૂર છે. રમેશભાઈ બહુ વાત સમજવી. આ વિતરાગોની વાત બહુ સીધી સાદી સરળ છે, પરંતુ એ વાતની સમજણ આજે આપણને પ્રાપ્ત થાય, એ સમજણ પ્રાપ્ત જીવતી મૂર્તિ વખત નહીં થાય. જીવતી મૂર્તિ જોઈશે એના માટે. શું રમેશભાઈ કહ્યું? કહો શું કહ્યું? હા, અને એ નથી ત્યાં સુધી આપણે દેરાસરમાં, મંદિરોમાં જઈ, મૂર્તિ સમક્ષ જઈ આપણે પ્રાર્થના કરવી પડશે. પણ એ તો પ્રાર્થના જુઓ, કારણ કે એ તો કશું સ્વીકારતી નથી. આમે વિતરાગ ભગવંતો કશું સ્વીકારતા નથી, જીવતા છે છતાંય. તો પેલી તો ક્યાંથી સ્વીકારે? એ તો આપણું જ પૂરેલું આપણી પાસે આવે. એટલે શું પૂર્યું એ તો આપણે જ જાણીએ ને. શું મસાલો નાખ્યો છે બધું આપણે જ જાણીએ ભાવનો. આપ સમજ્યા કે નહીં? આ વસ્તુ છે. જીવતી મૂર્તિ જોઈએ, સમજણ બીજે નહીં મળે. શાસ્ત્ર, સત્શાસ્ત્ર, સદગુરુદેવ, સદગુરુ, સત્શાસ્ત્ર એ વાત ખોટી નથી, પરંતુ એના માટે ગમ જોઈશે. ગમ, એ ગમ ક્યાંથી લાવશો? ગુરુ શબ્દ મુકાયો છે, ગુરુને ગમ એવો, પરંતુ એ ગુરુ કેવા? કે જીવતી મૂર્તિ સ્વરૂપ. જીવતી મૂર્તિ સ્વરૂપ એટલે શું? કે ગુરુ કે જે બધાના શિષ્ય થઈને બેઠા છે, કોઈને બાકી નથી રાખ્યા એમને જેમના શિષ્ય થવા માટે, બધાના અંતરથી. કેવી રીતે રમેશભાઈ? ભાવથી ત્યાગ લીધો છે, છતાં પણ બધાના શિષ્ય થઈને બેઠા છે અને વ્યવહારમાં બેઠેલા આપણે એમને ગુરુ તરીકે સ્વીકારીએ છીએ. ત્યારે એ ગુરુ ગમ, ત્યાં આગળ એ ગમ એટલે કે સમજણ, અને એવા ગુરુ પાસેથી આપણને પ્રાપ્ત થાય. બહુ છે વાત ટૂંકામાં આ વિતરાગ માર્ગની અને વિતરાગની વાતો. આજે હું મારા અનુભવ પ્રમાણથી
જે સમજો છું આ શરીરના પરમાણુ આની સાથે રહી 1963 સાલથી આ 2005 સાલ છે, તેના બધા પરમાણુઓ જ્યાં છે તે કોઈ જગ્યાએ ખૂણે ખાંચરે અમે એને જોયા જાણ્યા છે અને ઓળખ્યા જ કરીએ છીએ અને સારી રીતે ઓળખાઈ ગયેલા અને એનાથી નોખા પડી ગયા. ત્યાર પછીની આ વાતું છે, આ વિતરાગ વાતું કોઈને સંભળાવવા માટે નથી. શીખ્યું? આ તો અહીંયા આગળ આની જોડે થયેલી વાતું છે. સમજ્યા? આની જોડે બધું આખો વાર્તાલાપ બધો વ્યવહાર બધું આની જોડે થયું. 12.5 વર્ષ ભગવાન તપ કલ્યાણકમાં આવ્યા પછી જે વર્તમાન સ્વરૂપે વર્તમાનની સાથે એમનો વ્યવહાર રહ્યો, આત્માના શુદ્ધ સ્વરૂપે જે બીજ એમને ત્રીજે ભવે પડેલું. ક્યારે? કહે ત્રીજે ભવે પડેલું. એ બીજ આજે ફળીભૂત થાય છે. શું કહ્યું? થાય જ છે. બીજનો સ્વભાવ છે એ બીજ અદભુત સારી રીતે બધી રીતે પોષેલું હોય અને એ પ્રમાણમાં એ સુંદર રીતે ફળીભૂત થાય જ. કેમ ના થાય? જેવું એનું પોષણ એવું એનું ફળીભૂતપણું. એવું તો નહીં. એના માટે ફર્ટિલાઇઝરની ફેક્ટરીનો ખાતર થોડો ચાલે છે. બોલો ને ભૂપતભાઈ, બોલતા નથી તો કયા ખાતર ના પડે? રમેશભાઈ બોલતા, આ સાહેબ વાત જ નથી કરતા. બોલ કોને કયા ખાતર લાવીએ? ખાતર વગર તો બીજ કેમનું પોષાય? ના બીજ કુદરતી કેવી જાય? ના બીજ એવી રીતે નથી વાત. બીજ સમજવાની વાત છે. બીજ એટલે સમજ. એટલે મળી હોય ને એટલે સમજ બીજ રૂપ હોય છે અને એ બીજ રૂપ જયારે હોય પછી સમજ રૂપે ફૂટે છે ને ખીલે છે. પણ જ્યાં સુધી એનું ખાતર પાણી બધું મળીને, એ ખાતર પાણી કેવી રીતે મળે? એ આજ્ઞારૂપી ધર્મથી મળે. કઈ રીતે મળે? એટલે ભગવાને કહેલું ને શાસ્ત્રમાં કહ્યું છે, આણાય ધમ્મો ને આણાય તમો. શું કહ્યું? બોલો ને. આ એકલા જ બોલે છે. લ્યો, બધા નહીં બોલતા. અમને ગુરુ બનાવે છે બધા. સમજી ગયો. સારું છે, સારું. તમે શીખવાડજો બરોબર હોય ને. આણાએ ધમ્મો અને આણાએ તવો. સમજાયું? તે આવા વંક જડાય પછીમાંના કાળમાં, પંચમ કાળમાં પણ આ મુખ્ય વિતરાગ માર્ગ અને વિતરાગ વિજ્ઞાન આખું ધર્મ સ્વરૂપે મૂળ વિતરાગ પુરુષોના મૂળ ધર્મ સ્વરૂપે પ્રકાશમાન આ રીતે જ થાય છે. આજ્ઞા એ જ ધર્મ છે અને આજ્ઞા એ જ તપ છે. અને એ આજ્ઞામાં ધર્મ છે. કેવી રીતે? આ ધર્મની આરાધના જે આજ્ઞા સ્વરૂપે થાય છે. આનું પોષણ અને આજ એનું સિંચન આ જે રીતે કરો તે રીતે. પછી એ આજ્ઞા એમાં આપણું પ્રરૂપણ ના હોવું જોઈએ. એ અસલ આયેલું હોવું જોઈએ, સીધે સીધું. પણ વચમાં કેટલી એજન્સીઓ આવી ગઈ. બેન સાચું કહી ક્યાં ભગવાન 26 વર્ષ પહેલા અને આજનો વખત એજન્સીઓ કેટલી બદલાઈ ગઈ. ના સહેજાસર વાત કરીએ છીએ. આ કોઈની ટીકા નથી. હા સાહેબ જોજો, ના કરાય આપણાથી. શાસ્ત્રો કે શાસ્ત્રકારો કે કોઈને ના કરાય. મોટા એ મહાન આચાર્યો થયેલા છે બધા. પરંતુ આ વાત સમજવા માટે હું કઉ છું, આ વચમાં કેટલી એજન્સીઓ આવી. એ સિદ્ધિ ભગવાનની વાત રહી છે, બધા જ જાણે છે. આજે એક સિદ્ધિ નથી ગઈ.
જેમ તેમ જુઓ. તો આચાર્ય સૂત્ર થોડુંક ભેગું કરીને કહ્યું તો કે કંઈક એમના કંઈક રહ્યા મોતી અને મુક્તકો રહેલા હોય તે વીણીના મૂક્યા હોય તો આ ભગવાનના સૂત્રો લો વાણી. તે આપણે આવા પર્યુષણ પર્વમાં અને અથવા તો આપણે ઘરમાં આરાધના કરીએ ને આપણી રીતે પોતે પોતાની અંતરની જેવી ઈચ્છા તીવ્રતા અને પ્રમાણે રોજ આરાધના કરે, જરૂર કરે. તો એમાં સાધુ સાધ્વીજીઓ આપણે પાસે જઈએ, ઉપાસને જઈએ, એમનું સાંભળીએ, એ આપણને સમજાવે, એ સૂત્ર સમજાવે. એ સૂત્ર સમજાવે એ તો મૂળ સૂત્ર શું છે એ પહેલી વાત થઈ. એ સૂત્ર સમજાવે છે, એમને મારફતે આવે છે. બીજી વાત થઈ, બહુ મોટું પ્રરૂપણમાં આ બધું છે. એટલા માટે ભગવાને કહેલું, એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પંચમ કાળ ને આટલો વખત તો આ ધર્મ અને વીર શાસન અને ધર્મનો પ્રકાશનું શું થશે ભગવાન? સરકે તો ભસ્મગ્રહ આવવાનો જ છે. કાળા ડિબાંગ વાદળો ધર્મ પર આવી જ જવાના છે અને બધા ધર્મ તો માનશે, મનાવશે, પાળશે, પળાવશે, બધું જ થશે, પરંતુ પોતાની નિજ મતીએ. તો કેવી રીતે? તો કે ત્યાં પરિસ્થિતિ શું હશે? તો કે બધે જેમના થકી એ ધર્મનું પ્રરૂપણ થશે અને જે ધર્મ પ્રરૂપણ પ્રમાણે ધર્મની આરાધના કરશે, આ બધામાં પરિસ્થિતિ આ જ બનવાની કે ઉત્સૂત્ર પ્રરૂપણ. શું કહ્યું? ઉત્સૂત્ર એટલે સૂત્ર ઉત્તર દિશા સૂચવતું હોય ત્યારે આપણે આ કાળમાં એ શાસ્ત્ર આપણે કહીએ અને એ સૂત્ર આ કાળમાં સમજીએ છીએ. કાળ અવળો ફરી ગયેલો છે, મુખ ફરી ગયેલા છે, નિગૂઢ દશા થયેલી છે. એવી દશામાં આપણી દશા જ અને દિશા જ દક્ષિણી થઈ ગઈ છે. દક્ષિણી અને દક્ષિણી દિશાએ કરીને ઉત્તર દિશાનું સૂત્ર વાંચીને દક્ષિણી દિશા બાજુ આપણે ઉત્તર દિશાને બતાવવામાં આવે છે. સૂત્ર સૂત્ર કે આમ આમ પ્રરૂપણ આવું છે. તો શું જાણી જોઈને કરે છે? કશું કોઈ સત્તા એવું ધરાવતું જ નથી કે પોતાની સત્તાએ કરીને કોઈ જાણી જોઈને કરી શકે. તો કેવી રીતે સાહેબ આવું બને? તો કે તો વંક જળાય પછીમાં. શું કહ્યું? પછીમાં એટલે પાછળના પાઠ ઉપર સુધર્મા સ્વામીની જ પાઠ. તે બધા આપણા આજે પાઠ ઉપર આ વાત ચર્ચાય છે, બોલાય છે, આ વાત સારી રીતે સમજાય છે, જે વિચારકો જણાય પણ છે. વંક જડાય પછીમાંનો અર્થ એક જ છે કે આજે એ પંચમ કાળ અને દુષમ કાળ એના કારણેના કર્મ અને કર્મકૃત આખું પૂતગલ, એ પૂતગલની સ્થિતિ જ એવી છે કે પૂતગલની સ્થિતિ એ કરીને આજે કાં તો જો પોતે શાસ્ત્ર જ્ઞાનથી અને નિજ મતીએ અને નિજ સમજણે એ શાસ્ત્રનું જ્ઞાન પોતે પોતાની નિજ મતીએ સમજીને કે હું સમજો છું એવી રીતે રહી અને બધી સમજે સમજાવે ને બધું ચાલ્યા કરે. એ ત્યાગ વર્ગથી પણ એવું બને અને સંસારી વર્ગથી ગૃહસ્થ વર્ગથી પણ એવું બને. સાંસારિકામાં બે જગ્યાએ આવું બને. એમાં જ્ઞાનનું કશું જ ના હોય અને શુષ્કતા હોય. કારણ કે જ્ઞાન તો સજળ હોય છે. જ્ઞાનનો સ્વભાવ જ એવો હોય છે કે એટલો સુંદર ભક્તિ સભર હોય છે. શું કહ્યું? એની અંદર જ સમાયેલી છે ભક્તિ. એ ભક્તિનું સ્વરૂપ
છૂટું નથી જ્ઞાનથી. જ્ઞાન અને ભક્તિ બે નોખા નથી. એક સિક્કો એક જ છે, બે સાઈડ છે, બે સાઈડ એક જ જ્ઞાનનું સૂચક છે અને એક જ જ્ઞાન સ્વરૂપ છે આખું. પરંતુ જો શુષ્કતા છે તો આમ થઈ જાય છે. જળ વિહોણું હજુ જળાશય હોય એવું થઈ જાય છે. જળાશય તો ઘણું મોટું દેખાય છે, દિવસે દિવસ આપણે જોઈએ છીએ, બધા દિવસે દિવસમાં જોઈએ છીએ. કાળ તો જાય છે અવસર્પી નહીં, ખરો કે નહીં? હુંડક નામનો પાછો ભયામણો ને બિહારનો ને ભયાનક ને એવું દીચ આશ્ચર્ય, એટલે આશ્ચર્યની પરંપરાથી ભરપૂર એવો કાળ. છતાં આપણે રોજ આમાં દિવસો કાઢ્યા કરવાના જોઈએ. બધા દારે સલામમાં છીએ પણ આ સમજી લેવા જેવી વાતો છે. એવું નથી લાગતું રમેશભાઈ? જીવન કિંમતી નથી? સાચું મને બધાય આ બોલો સાહેબ, કેટલી કિંમત જીવનની, કેટલી કિંમત? સાચું કહું, આપને શું લાગે છે? જે લાગતું હોય તે. હા, એની કિંમત શું કરી શકો જીવનની? સર એ જો આપણને શ્વાસે શ્વાસે આ ખ્યાલ હોય તો આપણું જીવન શું હોય? સમજવા જેવું છે. રત્ન ચિંતામણી મનુષ્ય દેહ કયો જેથી મોક્ષ પ્રાપ્ત થાય, અને મોક્ષનું સાધન અદભુત છે. આ વિતરાગોની વાત અને વિતરાગોનો ધર્મ અને વિતરાગોનું વિજ્ઞાન છે. આ ધર્મ અને વિજ્ઞાનમાં મૂળ આ 1 મિનિટ, 2-5 મિનિટ વિતરાગો અને વિતરાગોનો ધર્મ અને વિતરાગોનું વિજ્ઞાન બહુ સમજવા જેવું છે. ધર્મ અને વિજ્ઞાનમાં આકાશ જમીન જેટલો ફરક છે. ધર્મ સ્વરૂપ ત્યારે જ છે જે આજ્ઞાએ ધર્મ અને આજ્ઞાએ તપ સ્વરૂપે કરીને વિજ્ઞાન સ્વરૂપે આખો પ્રકાશિત થયેલો હોય. આપ સમજ્યા? ધર્મ એ ધર્મ સ્વરૂપે ત્યારે જ સોળ કળાએ ખીલેલો હોય કે જ્યારે એ આજ્ઞાએ ધર્મ અને આજ્ઞાએ તપ એ સ્વરૂપે 16 કળાએ પ્રકાશિત. વિજ્ઞાન સ્વરૂપે કેવો? વિજ્ઞાન એટલે શું? કે હું આત્મા છું, આ શરીરથી ભિન્ન એવો હું આત્માને જાણવા પાસે એટલો નથી પડ્યો, પણ આત્મા તો છું. તો પણ આત્મા છું કેવી રીતે સમજવું તો જોઈએ કે નહીં મારે? દૂધ સારી રીતે જાણે છે કે હું પાણી સાથે છું, પણ પાણી નથી. જાણે છે કે નહીં સાહેબ? દૂધ નથી જાણતું. આપણે કઈ નરમ જાણવાનો સ્વભાવ નથી ને, કે પણ જો કેટલું ડાયું છે એ જરાય એને ઘડી ભરી એમ થતું નથી કે હું પાણી સ્વરૂપ છું. થાય છે તારી એ દૂધ આપણને ઘી સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. લો, એનું ઘી કરવું બને તમને. અને પાણી એના સુંદર સ્વભાવથી પાછું એ વિલીન થઈ જાય છે. કઈ જતું ક્યાંય નથી રહેતું, એ પાછું આવવાનું પણ જુદા સ્વરૂપે. બોલો, થાય છે? પાણી આવું રહી અને છતાં પણ એને એવું કોઈ જાતનું દૂધ ઉપર આરોપણ કર્યું કે હા જો હું કેવું સરસ દૂધ જેવું સરસ છું. કરે છે આરોપણ? આરોપણ એક મનુષ્ય સ્વભાવ જ એવો છે કે આ પૂતગલ અને આત્મા બે દૂધ ને પાણી જેવા એટલા નિકટપણે રહી અને આરોપણ ભાવે રહેલા છે. કેવા ભાવે? આરોપ ને આરોપ. એ સિવાય આપણો ધર્મ ને ધંધો નથી રહ્યો.
શો આરોપ કે હું જે ક્રિયાઓ ધર્મની કરી રહ્યો છું તે કરનારો હું જાણું છું, જાણીને કરું છું આ ક્રિયાઓ બધી. એવી જાણીને હું કરનારો એ ક્રિયાઓ, કારણ કે હું જાણનારો ના હોઉં એ ક્રિયાઓને અને જાણીને ક્રિયાઓ ના કરતો હોઉં તો સારી રીતે કે આ ક્રિયા હું કરું છું ધર્મની. આ તપ કોઈ પણ હોય ક્રિયા તે આપણે કરીએ જ છીએ બધા જ. એ ત્યાગ સંયમ ધર્મમાં હોય કે આપણા ગૃહસ્થ ધર્મમાં હોય, બંને પ્રકારે દરેક જગ્યાએ આ થયા જ કરે છે. અને ભલે કહે છે કે શાને માટે આપણે કરીએ છીએ, કે આજે તો એક જ વાત રહી કે આપણે આ પુણ્ય સંચય માટે કરો કે છે. બીજી આત્માની તો વાત જ ના રહી. એક તો પહેલી વાત, આટલું અદભુત પોતાનું અંતરમાં વિતરાગ આત્મ સ્વરૂપ વિરાજમાન છે, છતાં પણ પ્રત્યક્ષ હાજરીમાં કારણ પંચમ આજે મોક્ષ બંધ છે, મોક્ષ માર્ગ બંધ છે, બધું બંધ થઈ ગયું, બધા દરવાજા બંધ થઈ ગયા, બધું કરી દો આમ જ કર્યા કરો કે જો. તો દાદા ભગવાને કહ્યું કે ના, મોક્ષ માર્ગ ખુલ્લો છે ભાઈ. કોને કહ્યું મોક્ષ બંધ છે? મોક્ષ આજે પણ પ્રાપ્ત છે. મોક્ષ કોને કહેવો, મોક્ષ કોને સમજવો? સામાન્યપણે આપણે મોક્ષ અને મોક્ષની વાત અને એની સમજમાં એક જ રહ્યા કરે છે કે આપણે સિદ્ધ થઈ જઈએ ત્યારે જ મોક્ષ. આ રીતે સમજાયું, સીધી વાત થઈ ગઈ. ના, એ તો પરિણામ છે છેલ્લું. શું છે? પરિણામ સ્વરૂપ મોક્ષને એ મોક્ષ કેમ કરી કહો તમે, જ્યાં સુધી એ મોક્ષ બીજ સ્વરૂપે અહીંયા આગળ પ્રસ્થાપિત નથી થયો? આ વાત છે, સીધી વાત છે. એટલે આજે પણ મોક્ષ પ્રાપ્ત છે, મોક્ષ માર્ગ પ્રાપ્ત છે. મોક્ષ માર્ગનું માર્ગાનુસારી પણ સારી રીતે પ્રાપ્ત છે. મોક્ષ પ્રાપ્ત થયાથી મોક્ષ માર્ગી હોય નહીં અને મોક્ષ માર્ગી મોક્ષ માર્ગને અનુસરનાર હોઈ શકે નહીં જો પોતે મોક્ષ સ્વરૂપ તેનું પ્રાપ્ત ના હોય તો. આ સમજ્યા કે નહીં? અર્થાત દૂધ અને પાણી બંનેના મિશ્રણ વાળા એવા સ્વભાવમાં પોતે સારી રીતે બધા આરોપણોથી મુક્ત થઈ અને પોતાના મૂળ સ્વભાવે કરીને જેને જ્ઞાન થઈ ગયું છે કે નહીં આટલા સાચા આટલા નિકટમાં છીએ છતાં પણ હું દૂધ જ છું અને આ પાણી તે પાણી જ છે. એ પાણી અન્ય છે ખરું, પણ અન્ય પાણી છે અને સાથે સાથે રહેનારું છે, છતાં એ પાણી છે ને હું તો દૂધ જ છું. આરોપણ બે નીકળી ગયું બેમાંથી. આપ સમજાય જ નહીં? ઉદ્ગલ ને આત્મા આરોપણ નીકળી ગયું. આરોપણ સમજાય છે ને? માન્યતા. આરોપણ એટલે શું? માન્યતા. એ કેવળ માન્યતા ઉપર આ જન્મ મરણના ચક્રાવા છે. કેવળ માન્યતા, બીજું કઈ નહીં. હું જૈન છું, હું દેરાવાસી છું, હું સ્થાનકવાસી છું, હું તેરાપંથી છું, હું દિગંબરી છું, ઉઠોય બરોબર સમજે આપણે. અગર તો હું હિન્દુ છું, હું શૈવ ધર્મ પાળું છું, હું વૈષ્ણવ ધર્મ પાળું છું, હું સ્વામિનારાયણ ધર્મ પાળું છું. એક જ ભારતીયતા સનાતનતા છતાં પણ આપણે અહીંયા જોઈએ છીએ, અહીંયા આટલી દૂર આવ્યા છીએ છતાં આપણે જોજો તમે. દાદા ભગવાને અદભુત વાત કરી જે ઋષભદેવ ભગવાનના સમયમાં, ઋષભદેવ ભગવાનના દિવ્ય જ્ઞાનમાં હતી, જે એમને બધા સમક્ષ ખુલ્લી કરી. ચતુર્વિધ બધા જ હતા, બધાની આગળ ખુલ્લી કરી. એ સંયમ ધર્મીઓ આગળ કહ્યું
કે સમજો તમે અને બધાને સમજાવજો કે આપણો સનાતન ધર્મ એ છે કે આ સનાતન ધર્મને એક સ્વરૂપે બધાને આવા વિવિધતા સ્વરૂપમાં રાખનારા 3 મંત્રો છે એ સનાતન છે. શું કહ્યું? 3 મંત્રો છે એ સનાતન છે. સનાતન ધર્મ આ છે. અને વિતરાગ અને વિતરાગોનો ધર્મ એ એનાથી નોખો નથી. ભલે વિતરાગ પુરુષો ઋષભદેવ ભગવાન આપણે જૈન તરીકે માનીએ કે આદિનાથ છે, આપણા આદિનાથ તીર્થંકર છે, જરૂર. અને હિન્દુ સંસ્કૃતિમાં ઈજના સ્વરૂપે માને, છતાં એમનો ઉલ્લેખ જાણે કે આ પણ અવતાર સ્વરૂપ છે અને ભાગવતમાં ઉલ્લેખ કરે પણ જુદી રીતે કરે. એ તો દરેક, કારણ કે મત પડી ગયો ને, મત પડવાથી સનાતન ધર્મને એમને વેચી લીધો ને રમેશભાઈ. એ કાળનો પ્રભાવ બનેલો. એ તે વખતે ઋષભદેવ ભગવાને 3જા આરાના અંતમાં 4થા આરાની શરૂઆત થવાને બાકી એ સમયે આ ચેતવણી આપી હતી કે 4થો આરો આવશે ત્યારે ધીમે ધીમે ઘસાતો છેલ્લે એવો થઈ જશે અને પછી આવું થઈ જવાનું છે. બોલો, તે 4થા આરામાં જ એમ બન્યું. 4થા આરામાં જ એમ બન્યું. બીજા તીર્થંકર ભગવંતથી ઋષભદેવ ભગવાન દરેકને માન્ય હતા. તે વખતે કોઈ ભેદ નતો સાહેબ. રમેશભાઈ, આપણે જૈન શાસ્ત્રો, જૈન તરીકે આપણે વાંચીએ આપણા શાસ્ત્રો કે આવું, અને તો આપણે ધર્મકથા યોગ છે, આપણો 4 અનુયોગો છે, એમાં વાંચીએ જરૂર. એ તો સંપ્રદાયિક દ્રષ્ટિએ તો એમ જ હોય ને. એ તો હિન્દુ સંસ્કૃતિમાં એમ જ રહેવાનું છે. એ પુરાણ શાસ્ત્ર એમ જ રહેશે કે નહીં? એમને પોષવા માટે એમ જ કરશે ને. અને જૈન આપણે પોષવા માટે એમ જ હશે ને. પણ હકીકતમાં ઋષભદેવ ભગવાન વખતે ઋષભદેવ ભગવાન સર્વને માન્ય હતા. પરંતુ એ સર્વને માન્ય એવા ઋષભદેવ ભગવાન એવા સંયમ ધર્મીઓમાં પણ જે માન્ય હતા તે અંતરમાં સમજણમાં ફેર સ્વરૂપે થોડો ફેર હતું. પણ એવા કાળમાં એવો ફેર બધાને ખબર ના પડે. ભગવાનના દિવ્ય જ્ઞાનમાં જણાય, બીજા કોઈને ખબર ના પડે. એ તો કારણ કે ભગવાનની અદભુત હાજરી હતી. ભગવાનની હાજરી કઈ જેવી તે ના કહેવાય. તો રમેશભાઈ આપ સમજ્યા સાહેબ? ખ્યાલ આવ્યો ને? તો એમાં એ બધી થોડા ફેરફાર વાળી પરિસ્થિતિમાં સંયમ માર્ગીઓમાં અંતર રહે છે. એ દિવ્ય જ્ઞાનમાં દેખાય છે. ત્યારે આ ચેતવણી સ્વરૂપે આ વાત નીકળે છે કે સનાતન ધર્મ આવો છે. એટલે તમે ખાસ મારી આ તમને આજ્ઞા છે કે મંત્રો સાથે રખાવજો. તમે ભગવાન અને ભગવાનની માન્યતામાં તમારી સમજણના ફેરે ભેદ પડશે અને એવી રીતે ભગવાનની આરાધનાઓ થશે અને એ પ્રમાણે તમે તમારા મંદિરો જુદા કરશો, પરંતુ મંત્રો જુદા ના પાડી નાખશો. આ સ્પષ્ટ સૂચવણી હતી. હવે સમજ્યા? તો બતાવો ને અમને કયા શાસ્ત્રમાં છે અને કઈ શાસ્ત્ર કયું છે? તારે બતાવો ને કે મહાદેવ એટલી ઓરિજિનલ હોય બતાવો છે. તો પછી આ બીજી વાતો કરવાનો અર્થ હોય? આપણી બુદ્ધિ ગમે તેવું કાઢે તો અર્થ ખરો? આજે આપણને બુદ્ધિ, આજના ભણેલા છોકરાઓ બાળક વર્ગ પણ પૂછશે તો એને અંદર સમજાશે તો જે ગ્રહણ કરશે ને તો નહીં કરે. આપણે આપણા શાસ્ત્રથી અને શાસ્ત્ર ત્યાં મૂકીશું આમ તું કર, ઘણી વાર માની તો લેશે નહીં સાહેબ. બોલો, એટલે આ વંક જળાય પછી મામા. જો એકલા જ્ઞાન પર જાય છે તો શુષ્કતા, અને એકલી ક્રિયામાં જાય છે તો જડતા. આ બે પરિસ્થિતિઓ છે આ કાળમાં. તો બે માર્ગ છે ચોખ્ખા. જે એકલા જ્ઞાનમાં જાય છે તો નિશ્ચયમાં પડી જાય છે, તો એકલી જ આત્માની વાતો અને કેવી વાતો એને સ્વરૂપે નિમિત્ત અને ઉપાદાન કે કેવી ચર્ચાઓ થઈ છે
મોટા મોટા પીએચડીઓ અને શાસ્ત્ર જ્ઞાનીઓ સારામાં સારા લેખકો ઉપર બહુ ઘણી ચર્ચાઓ. બોલો, આવું છે. સામાન્ય મનુષ્ય એમાં મૂંઝાવાનું શું કારણ છે? જો વાત સમજાઈ, સીધી સાદી સરળ છે, દરેકે પોતે પોતાનું કામ કરી લેવું છે અને વ્યવહાર સમાજ છે, એમાં સમાજમાં પ્રયાસ કરીએ. આપણે નાટકની મંડળીમાં હઈએ તો મંડળી મોટી હોય તો મોટી મંડળીમાં આપણે એમાં જોડેલા હઈએ તો મંડળી આપણે નાટકમાં જોડેલા સ્વરૂપે ના રહેવું પડે. ના રહીએ તો આપણને કોઈ રાખે ખરું? કાઢી મૂકે કે નહીં? બોલો, સીધી વાત છે. શું કહે આપણે ભાગ્ય ભાગ આવ્યો છે, જોકરનો ભાગ આવ્યો, જોકરનો બિચાર શું કરીએ પાછા? શું ના કેમાં ગંભીર થઈ ગયું? શું નામ છે? જયશ્રી. ગમે છે? આપ સમજ્યા કે નહીં? છૂટકો છે કઈ આ ભરાશે કેમ? કૃપાળદેવ એક સાધુ હતા, આપણા લઘુરાજ સ્વામી, એમની સાથે 7 સાધુ હતા અને એ બધા જ સ્થાનકવાસી છોડી ભગવાન પાસે આવ્યા. ત્યાં સંગે એમને મૂકી બાજુ મૂકી દો, બેસી બાજુ મૂકી દો. બહુ એમને તો પજવ્યા હતા પાછળ વગરના, પણ એક એવા અડીખમ રહ્યા હતા છેવટ સુધી. એમને બહુ જ પરિશ્રમ અને ઉત્સર્ગ આવ્યા છે એ લઘુરાજ સ્વામીને. એમાં જયારે શ્રીમદજી હોય છે ખંભાત કે એવા કોઈ ક્ષેત્રે, અને તે જ વખતે સાધુ હોય છે, જયારે એમને થોડું આપે છે ત્યારે આમ અચાનક જ શ્રીમદજી કહે છે, તેમાં એમને સહેજા શ્રીમદજી સહેજા પૂછે, ચાલો બેસો, તમે સાધુઓ તો તમારી ચર્યા શું છે એમને સમજાવો. આખો દિવસ કેમનું જાય છે તમારો? રાત્રિ, અને રાત્રિથી ક્યારે રાત્રિમાંથી તમારી નિંદ્રાથી જાગ્રત થાવ છો ત્યાંથી શરૂઆત કરીને કહો. એ બધું કે આવું સાહેબ સવાર ઉઠીએ, અમને તો મોટા સાહેબ કે અમારે જવાનું હોય. હા, તે કોઈને ચીકણીની ટેવ હોય, ચીકણી વરી લાવવી પડે એની હોય ને, એ વરાઈ જરૂર તો પડે જ ને. શું કરે તારે તો ચાની ટેવ, ચા વરી લાવવી પડે. પછી બીજું જે હોય તે વરી લાવીએ, આવીએ, વરેલો બધું વપરાય અને ખપાવીએ. અને આવું બધો દિવસનો ક્રમ કયો? તો કે સાધુનો ધર્મ આટલો જ છે કે છે. આ સવારે જેવું ચીકણી વળેલા, ચા વળેલા, હાર વળેલા, એખાદું દિવસ કાઢીને આપણે થઈ ગયું. સાહેબ બીજું તો શું કરીએ, અમને તો બીજું શું આવડે? સંસ્કૃત આવડે નહીં, આ ભાષા આવડે નહીં, તો કેમ કરી શું? અને રઘુરાજ સ્વામીએ એવું ચાલે? આ સાધુઓનું આ પેટ પડ્યું છે તો ચા અને આહાર વળી લાવી એટલા માટે જ નથી પડ્યું. કઈ સાધુઓનું પેટ તમે આહાર લાવો, તે આહાર એટલો લો જરૂર, પરંતુ એ લોકોના માટે છે. એવું કહ્યું. સર આપણે જાણીએ છીએ અહીંયા આગળ કે બધા વિહાર કરે, આવે જાય, બધું કરે, આપણે જાણીએ બધા લોકોના માટે, પણ અંતરથી એ લોકોના માટે છે. એનું અંદરનું સર્ટિફિકેટ કોની પાસે હોય? સાચું કહો, સમજી લેજો વાત. અને હાસ્ય આનંદનજી હતા જે લોકોના હતા, સંઘે મૂક્યા બાજુએ અત્યારે ગયા જંગલમાં, અને 75 વર્ષે 75 વર્ષે આજુ કેટલા વર્ષ થયા? 300 વર્ષ પર થયા. આનંદનજી સાહેબ દેરાવાસીના હતા આમ તો, હવે એમને કામ કે છે તે કે પણ દેરાવાસી, જે અદભુત એમની 24 આજે પ્રખ્યાત છે, એમાં સવનો 24 અદભુત છે. એક આખું શાસ્ત્રનું શાસ્ત્ર, જેને શાસ્ત્ર બહુ ના જોવા હોય તેમાં બધું આવી જાય છે, જો સમજે તો બધું સુંદર આવી જાય છે. 24 સવન છે, આપ જાણો છો ને. આનંદનજી સાહેબ મહાવીર ભગવાન પછી જો બે પ્રખર મહાવીર ભગવાનની આજ્ઞાના સિદ્ધાંતમાં જો સ્થિર થયેલા હોય આચાર્ય સ્વરૂપે, તો 2 જ હતા ફક્ત. એક 2000 વર્ષ પર કુંકુંદાચાર્યજી, એ મૈસૂરમાં સાઉથમાં કુંકુંદાચાર્યજી, પદ્મનંદી મુનિ કહેવાતા, ઘણા નામ છે એમના, સમજ્યા?
અને આજે એમને જયારે જોયું તે વખતે ધર્મ પર જે કાળા વાદળા હતા બધું હતું ને અંધાધૂંધી ને બધું એ છવાયેલું તે આખું ચોખ્ખું કરવા માટે એમને અત્યંત કરુણા આવી. એ કલ્યાણ, લોક કલ્યાણ એ અર્થે આખું બધું એમનું જ્ઞાનમાં હતું એ એમને લિપિબદ્ધ કર્યું તાળપત્રો તે વખતે 2000 વર્ષ પહેલા. એ શાસ્ત્રો આજે આપણા બધા ફિરકામાં એ માન્ય શાસ્ત્રો છે. આપ જાણો છો કુંકુંદાચાર્યજી તમામ પ્રખ્યાતમાં પ્રખ્યાત સમય સારજી છે. બીજા બધા ઘણા છે, નિયમ સારજી, પ્રવચન સારજી વગેરે. સમય સારજી પ્રખ્યાત છે પણ એ બધું આપણું કામ નહીં. એ તો સાધુઓ પછી અભ્યાસ કરે. આ બેન કરે અભ્યાસ. એમને કેવું કે આપણને વાંચી સંભળાવશે. બહુ પણ એ બધું કેવું છે કે અગ્નિ છે. અગ્નિ છે શું છે? સળગતો. જો અડવા જાય તો દજાઈ જાય એવો છે. એટલે ચીપિયો હોય તો ચીપિયાથી પકડાય એવો છે. એ ચીપિયાને ગમ કઈ ગમ શું કહ્યું? ગમ એટલે સમજણ. અને સમજણ તો કઈ લાવે. એટલે ગુરુ ગમે જે પકડાય એટલે ના થાય એટલે બનતા સુધી એમાં બહુ એ નથી કરવા જો. એ કુંકુંદાચાર્ય જે હતા એ તો બહુ જ સિદ્ધાંતમાં મહાવીર ભગવાનની આજ્ઞા એક્ઝેક્ટ 2000 વર્ષ પર ખુલ્લી થઈ. એટલે મહાવીર ભગવાન પછી 500 વર્ષે 5 સુરત કેવલી થઈ ગયા હતા છેલ્લા ભદ્રબાહુ સ્વામી. એટલે 5 થી 36 પડીએ પછી બધું ગયું. વચ્ચેનો ગાળો ગયો અને ગયા પછી ત્યારે અમુક વખતે આ થાય છે. ત્યાર પછી આ બધા છે ત્યારે એમને પ્રકાશ આવે છે આખો. અને વિતરાગોના માર્ગના એના પરનો પ્રકાશ બધો ખુલ્લો કરે છે. બહુ યથાર્થ રીતે કર્યો છે. પરંતુ આજે એના પર ઘણા ટીકાઓ થઈ છે, બધું ઘણું થયું છે. એ દરેકને સમર્થ આચાર્યો છે, બધા વિચારકો પણ સમર્થ છે, સારા છે અને ઘણી સારી રીતે કર્યું છે. પરંતુ મૂળ એમના જે ગાથા કહેવાય ને જુઓ અને આ જુઓ તો એમાં ભેદ જેની દ્રષ્ટિ જેની પાસે છે જ પાકી શકે, બીજાનું કામ નથી. કોણ પ્રશ્ન આવું છે? આંખો નહીં પાકી શકે. તમે આ કહો છો? આંખો ના પારખી શકે એના માટે અંતરચક્ષુ જોઈશે. એ અંતરચક્ષુ વિના જ્ઞાની પુરુષ આ કાળમાં કોઈનું કામ નથી કે જે અંતરચક્ષુનું પ્રદાન અર્થાત કૃપાએ કરીને તમારી જ અંદર છે તે તમારા જ પડદાઓ એ બધા આખા હટાવી અને ચક્ષુ ખુલ્લા થાય એવું તમારું એ કલ્યાણને કૃપાએ કરીને નિમિત્ત સ્વરૂપે એ નિમિત્ત બને અને જે નિમિત્તે કરીને તમારા ચક્ષુ ખોલે. વ્યવહારથી એને એમ કહીએ કે તમને ખોલી આપ્યા. વ્યવહારથી કેવું જ પડે કે નહીં? વ્યવહારથી કેવું પડે? ત્યારે નિશ્ચય જ્ઞાનીઓ કે નિમિત્ત કશું ના કરી શકે કોઈનું. એક જણ બીજાનું કશું ના કરી શકે. એક જણ એમાં કેટલી ચર્ચાઓ પાર વખતે થઈ ગઈ. તો દાદા ભગવાને કહ્યું કે પૂતગલ તો પૂતગલનું કામ કરી શકે ને. શું કહ્યું બોલો? હાજો કેવું હતું? તેથી આ બધું જ્ઞાન દે. સમજદાર છે. શું નામ છે તમારું? ભાનુબેન? ભાનુનો પ્રકાશ જ પ્રકાશ એ જ અજવાળું. ભાનુ એટલે જ અજવાળું. સારું કહેવાય. સારું છે. બહુ સમજવા જેવું છે વાતો. એટલે આ વિતરાગોનો માર્ગ જ્ઞાની અને કેવળ જ્ઞાનીમાં ભેદ નથી.
ફક્ત જ્ઞાની એ કેવળ જ્ઞાની નથી જરૂર, પણ જ્ઞાની અને કેવળ જ્ઞાની, જ્ઞાની આગળ કેવળ શબ્દ જ આવે છે તો એ જ્ઞાનીની કક્ષા કઈ છે? એ આચાર્યની ઉપર છે અને અરિહંતની નીચે છે. આ પદ હોતું નથી અને જવલ્લે જ હોય એ કારણે એનું આશ્ચર્ય સ્વરૂપે હોવાપણાને કારણે આપણા ભગવાનના આજ્ઞા માર્ગમાં ચાલ્યા આવેલા સ્વરૂપે પણ, એટલે કે ક્રમિક માર્ગ સ્વરૂપે પણ, તેમજ શાસ્ત્રોમાં કહેવાયું છે, ભગવાનથી કહેવાયું છે, મારી ભગવાનના વચનો છે તે મુજબ આ પંચમકાર જે આશ્ચર્યોની પરંપરાઓથી ભરપૂર છે તેમાં એક અદભુત આશ્ચર્ય ઘટના બનવા કાળ આ જ્ઞાન માટેની તે અસંયત પૂજા સંબંધીની આશ્ચર્ય સ્વરૂપ ઘટના છે. આનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. એને દીટ આશ્ચર્યકાર કહે છે ને આવું બધા છે. અમુક સામાન્યપણે નથી, કોઈની સાથે ના આવે, કારણ કે સાંપ્રદાયિક મત અને દ્રષ્ટિએ કરીને આ ઉલ્લેખ ના હોય. નહીં તો સાંપ્રદાયિક મત અને દ્રષ્ટિ અને બધું ચાલી શકે નહીં સરખી રીતે. દેશ પડે બધું એક વાદની વાત થઈ જાય, એટલે ત્યાં ના હોય આ બધી વાતો. એ તો મત જે પકડ્યો તો આ બસ એ તો સાચું પૂછો તો હું એને ખોટું ના કહું, પણ નાટકની મંડળી એવું કહું. હું સામે પાસે નાટકની મંડળીમાં છું તો નાટકની મંડળીનો એક મેમ્બર છું તો એ મેમ્બર એવું છે એટલું કહું. શું કરીએ તમે શું કહો છો? ના એ તો બીજું શું કરીએ? મંડળીમાં તો મંડળીમાં ભરી ગયેલો છું તો પછી મારે એમ રહેવું તો પડે ને મેમ્બર તરીકે. એવું ચાલ્યા કરે. એને લોક સંજ્ઞા કઈ? શું કહ્યું રમેશભાઈ? લોક સંજ્ઞા ખોટી છે કોઈએ કહ્યું નથી. એ તો વ્યવહાર ચાલ્યા જ કરે છે. એ અતિ છે ને હોવાની રહેવાની, અને એટલા માટે એને લોક સંજ્ઞા કહી. એનો છેડો અંત આવતો જ નથી કોઈ દાડો. પણ જ્ઞાનીની સંજ્ઞા એ જવલ્લે જ પ્રાપ્ત થાય છે, અને મોક્ષ જ્ઞાનીની સંજ્ઞાથી છે, લોક સંજ્ઞાથી નથી. લોક સંજ્ઞાથી જન્મ મરણના ચક્રાવા અને ભાવ રોગથી મુક્તિ થઈ શકતી નથી. અને લોક સંજ્ઞાથી ચાલ્યા પ્રમાણે એ તો ચાલવું જ પડે છે. શું કરીએ? એ તો ચાલ્યા જ કરીએ. પણ એમાં પણ અંતરથી આપણે શું કહ્યું રમેશભાઈ? અંતરથી આપણે જેવી રીતે ચાલવું, એમાં મારી નાટક મંડળી મને કોઈ પણ પ્રમાણે નાટકના ડાયરેક્ટર હોય કે માલિક હોય તે મને રાખ્યો હોય નાટક મંડળીમાં, તો મને અંદરની બાબતે મારે હું કેવો રહું એમાં ફોર્સમાં ના પાડી શકે. ના પાડી શકે. એ દરેકનું આ સૂતું છે. આ દાદા ભગવાને બહુ સુંદર ખુલ્લું કર્યું છે. અને મહાવીર ભગવાનનો ધર્મ એ આ છે, અને આજ્ઞા પણ આ છે મહાવીર ભગવાનની અંતરમાં. સમજે? આખો ધર્મ અહીંયા આવે છે. આખું દાદા ભગવાને આના માટે એમનું જે અદભુત સાધન હતું, એમને 50મે વર્ષે જે આ જ્ઞાન અદભુત ખુલ્લું થયું ત્યાર પહેલા આખા જીવન દરમિયાન જે સાધન સ્વરૂપે એમને અંતરમાં ચાલ્યા કરતું હતું, સતત શ્વાસ ચાલે એ ચાલ્યા કરતું હતું. એ સાધન લોક કલ્યાણ માટે એમને પછી બધાના માટે ખુલ્લું કર્યું. કદાચ તમને ખ્યાલ હોય પણ ખરું, એ સાધન આપણા જીવનમાં, બધાના જીવનમાં 9 પ્રકારના જીવનના બધા વ્યવહારો અંદર સમાઈ જાય એવા પ્રકારે
9 પ્રકારથી એ આપણે આરાધાઈ શકાય એવું આપણું ધર્મનું આરાધન કરી શકીએ એવું છે, જેમાં ભગવાનની બધી જ આજ્ઞા આવી જાય, પૂરેપૂરી આજ્ઞા સંપૂર્ણ આવી જાય. પછી એ ગમે તે ધર્મી હોય ભારતીય, એના માટે છે યુનિવર્સલ છે સાહેબ. એમાં મત ગત છે, કશું નથી. સમજ્યા? તમારે જાણવું છે સાધન રમેશભાઈ? તો 5 કે 10 મિનિટ લાગે તો હું કહો તો બોલું, તો પછી હું કંઈક બોલી જાઉં. 9 છે એમાં, જેમાં આપણા 14 ગુણસ્થાન છે. એમાં 14 ગુણસ્થાન બીજા બધા આગળના ક્યાંની વાત કરીએ, પણ એમાં શરૂ ને ખરા ને, એવા 9 બેઝિક છે. 9 આ કાળને વિશે પંચમ કાળમાં આપણે આપણા ધર્મ આરાધના સ્વરૂપે જીવી જવા માટે. તમને પછી ધીમે સાહિત્ય પુસ્તક મળે, પણ છતાંય આપણે બોલવું હોય તો એ મળશે તમને પછી. તો આપણું આંખો બંધ કરજો, હું બોલું છું. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહદારી જીવાત્માનું કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય, તે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનું અહમ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. આ પહેલા કલમ છે. જો આ કલમ તમે સમજશો તો 5 મહાવ્રતમાં અહિંસાનું વ્રત આવી જાય છે. એટલા સુંદર પ્રકારે આવ્યું છે અને બધા વ્રતો આની અંદર સમાઈ જાય છે. અને અણુવ્રતો આપણા શ્રાવક શ્રાવિકા રૂપે આ પહેલી જ કલમમાં આવી જાય છે. તમે જો બરોબર તમે જોશો, ધીમે ધીમે તમને સમજાશે. આપણે જૈન છીએ એમાં આપણું જૈનપણું જતું નથી રહેવાનું. રમેશભાઈ મારી વાત સમજાય છે? ગોપાલભાઈ જરાય ના જાય કોઈ તમને, હું તો કોઈ પણ કરી શકે. અને અહમ એ તો જીવ માત્રની મૂડી છે, એસેટ છે. આજે બધું જ એને પોષાશે, બધી રીતે જ ગયું હશે તો પણ અહમને જરાક પણ ઠેસ લાગશે તો કોઈ જીવને નહીં પોષાય, કોઈ પણ જીવ. આપણે તો મનુષ્યની વાતો કરીએ છીએ. એક નાનું જંતુ હશે તોય એને જરા કરશે તો એ તમને કડી જશે. બોલો. અને આપણે મુખ્યપણે મનુષ્યની વાત કરવાની. મનુષ્ય છીએ અને મનુષ્યના વ્યવહારથી રહેવું છે, અને મનુષ્યનો વ્યવહાર એ મનુષ્યના ગુણો સાથે જ હોય. સંપૂર્ણપણે ગમે તેવા નહીં ચાલે. મનુષ્ય પણ પૂરેપૂરું જોઈશે. મોક્ષ માર્ગમાં જે 4 પગથિયા ગયા, 4 આવશ્યકો ગયા, પહેલું આ છે મનુષ્યત્વ. છે કે નહીં શાસ્ત્રોમાં? પહેલું જ. એટલે કે માનવ સ્વરૂપ, મનુષ્યના માનવતાના ગુણો ખીલેલું એવું માનવ જીવન. એમાં શું છે રમેશભાઈ? બોલો ને. અઘરી વાતો છે આ? બસ આ સીધી વાતો છે. તો સ્કૂલમાં આપણે ભણાવે, કોલેજમાં જવા માટે તૈયારી કરીએ, બધું ધોરણ ભણીએ, બધું ઓ લેવલ થઈ જાય, બધું થઈ જાય, અને આ બધું રહી જવાનું. આમાં બધું અંદરનું ભણવાનું ખરું ભણવાનું છે. આ સમજ્યા કે નહીં? બહુ સુંદર છે. આ બેઝિક છે, બધું જ આવી જાય છે આમાં. આ પ્રમાણે હવે બીજું બોલીએ. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય
એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. રમેશભાઈ, આ બીજી કલમ થઈ. ધર્મ આખા વિશ્વમાં અને આપણા ભારતમાં પણ હરેકને જેને જે રીતે માનતા હોય તે છૂટ છે. હું તો જૈન ધર્મની જ વાત કરું, આટલા બધા આપણા ફિરકાઓ છે, આપણે કોઈ એકબીજાથી જુદા નહીં સમજવું જોઈએ. મને જાણીને આનંદ થાય છે, પરદેશમાં બધે જઉં છું અને જ્યાં જઉં છું ત્યાં એટલું તો સમજાય છે કે બધા એક સમથી રહે છે. પરંતુ મને એટલું એ વસ્તુ શું છે કે સામાજિકતા બની જાય છે અને સામાજિક દબાણો, પ્રેશરો, એમાં ભાઈ એક જ મંદિર લો, એક જ બનાવો, એમાં શ્રીમદજી પણ મૂકો, દિગંબરની પણ પ્રતિમા મૂકો, દેરાસરી બધું જ આપણે મૂકો, કરે છે ખરા. પરંતુ સરવારે પાછું આપણા અંદર આચરણોમાં એક મિનિટ જ આવે છે. આપણે જૈની તરીકે આપણી આરાધનાને વાંચ ના આવે એવું આપણે રહી શકીએ છીએ, પરંતુ અંતરમાં દિલથી આપણને ભેદભાવ ના હોય એવું આપણે બહાર દેખાવામાં નથી રાખતા જરૂર, પણ એ કેટલું કે વ્યવહારમાં રહીએ એટલા પૂરતું. આપણે એકબીજાના ઇન્ટરેસ્ટો જવા એટલા જ રાખીએ, નહીં તો નહીં. સાહેબ જોજો, ઇન્ટરેસ્ટ દરેક મારો 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 રસ, મારો મત, આ બધું જળવાઈ જવું છે, બીજું કઈ જવું જળવાઈ એવું રાખે પાછા એકબીજાને. શું કરીએ સમાજમાં રહેવાનું, શું કરીએ તો રહેવું કેવી રીતે તારે, ઘરમાં રહેવું કેવી રીતે સંબંધોમાં? હા છે ને, આવું વાત છે. તો ઘરમાં સંબંધોમાં રહીને ઘર આખું દિવ્ય થાય, વાતાવરણ બહુ સુંદર થાય, એમાં 9 કલમોમાં એટલું બધું બળ છે. આ દરેક કલમોમાં હે દાદા ભગવાન લખ્યું. દાદા ભગવાન વ્યક્તિ નથી, દાદા ભગવાન અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત શક્તિમય એવું સ્વરૂપ છે. એનો ફોટો ના પડે, ભૌગોલિક નથી, એ આપણું અંતર્યાત્મ સ્વરૂપ છે. આખું બહુ સુંદર છે. ત્યારે આ કાળમાં ભગવાન શબ્દથી બધા કંટાળેલા, એમાં કેવી કેવી સમજણો પ્રવર્તે છે. અને દાદાને ઘણા મળ્યા અને આ ગયો તારે સંતોષે થયો છે. બધા સાક્ષરો, લિટરરી વિચારકો, લેખકો, શાસ્ત્રજ્ઞાનીઓ, સાધુઓ, આચાર્યો, બધાને વાતો થઈ છે, બધે થઈ છે. બધે અમને સાથે વાત કરી છે, અમને બધા મળ્યા છે, બધા પુષ્કળ અમે બધે. તો આ 2 કલમો આમાં ભાવના છે. શું છે? અને એ ભાવનાની સાથે પ્રાર્થના છે. શાને માટેની? શક્તિ માટેની. શક્તિ માટેની પ્રાર્થના આપણને શું કરે છે કે આપણા વ્યવહારની, આ ચર્મચક્ષુના વ્યવહારથી ચર્મચક્ષુએ કરીને વ્યવહારમાં લઘુ રાખે છે. શું રાખે છે? કારણ કે પ્રાર્થના કરીને તમે જોજો, કોઈ પણ પ્રકારની પ્રાર્થના મનુષ્ય કરશે, કોઈ પણ પ્રકારની, ગમે તો મનુષ્ય ગમે ત્યાં કરશે, તો પ્રાર્થના વખતે નમેલો હશે. જોજો તમે, એ જેવી એની પ્રાર્થના એવું એનું દિલમાં એ હશે, એ પ્રમાણે પ્રાર્થનાનું કંઈક બરકત આવશે, બળ આવશે, નહીં તો નહીં મળે. એ જોજો તમે, જયારે કશું નથી મળતું ત્યારે પ્રાર્થના લાગી જઈએ છીએ. આપણે લાગીએ છીએ કે નહીં? કશું મળતું નથી ભગવાન તારે આશરે. રમેશભાઈ સમજાય છે? એ પ્રાર્થના આ રીતે છે. એટલે દાદા ભગવાન મને આવી રીતે સમજ્યું. એટલે ભાવના, પ્રાર્થના શક્તિ માટેની, અને પ્રાર્થના માટે આજે આપણે જે મન વચન કાયા છે એ તો કર્મકૃત છે. એ કર્મકૃત પંચપ્રાણની જે કાયા છે એમાં એ પરિણામે આપણને આ અહમને આવું રહેવાનું, મનથી સ્યાદવાદ સ્વરૂપે રહી શકવાનું આપણું બહુ મુશ્કેલ છે. આપણું કેમ કરીને સાધુ સાધ્વીઓ, સંયમીઓને તકલીફ છે તો બીજાને શું કર્યું? હજુ એમ કે છે ને કે હવે આ બધું નથી થાય એવું, ભાઈ આપણે પાપ ના થાય, પુણ્ય ન થાય એવું ખાસ કરો. આ જ વાત કરે, બીજું ના કરી શકે. એટલે સ્યાદવાદની વાત જ ના હોય. એટલે સ્યાદવાદ બધું કે માગ્યું ને, એ માગણી કરી એટલે ભાવના કરી આપણે કે હવે મને સ્યાદવાદ શું કહ્યું? વિચાર, મનન અને એ કરવાની મને શક્તિ આપો.
એ શક્તિ માગી એટલે વ્યવહારમાં લઘુ ભાવ, એટલે એમાં આપણે કરતા ભાવ ના થયા એટલે આનો પણ ભાવ ના રહ્યો. આપણું આખું વિજ્ઞાન છે વિતરાગોનું આની અંદર, આ વિજ્ઞાન છે અંદર. આ ટૂંકમાં મેં સમજાવ્યું આ 2 કલમોમાં. આ બધી કલમો બોલી જાઉં છું, આ બોલું છું ને, બીજી બોલી જાઉં છું. આ તો જરા ડિટેલથી મેં પહેલી 2 સમજાવી એટલે બાકીની તમે એ રીતે સમજી લેજો. ત્રીજી નંબર 3 પછી આપણે બંધ કરી દઈશું. પછી તમને એક નાની પ્રાર્થના બોલીશ અને પછી આપણું બંધ થાય છે. ના પછી પતી ગયું છે, બધું થઈ ગયું છે. એક બીજી 5 જ મિનિટ લાગશે, 5 કે 7 મિનિટ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી સાધુ સાધ્વી આચાર્યનો અવર્ણવાદ અપરાધ અવિનય ન કરાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કઠોર ભાષા, સંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલાવવા પ્રત્યે ન અનુમોદાય એવી શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હો તો તેના સંબંધી વિષય વિકાર સંબંધી દોષો, વિચાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો. મને સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો પણ ક્યારેય અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. આટલી 8 કલમો આપણા જીવનના બધા પાસાને આવરી લે છે અને એના કારણે છેલ્લી આ જે કલ્યાણ ભાવનાની થાય છે તે આ દીક્ષામાં આવીને એમાં આવ્યું, એમાં ભગવાનની આજ્ઞા બધું જ આવી જાય છે. છેલ્લી કલમ, હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. હવે છેલ્લી પ્રાર્થના બોલીને આપણે અંત લાગી દઈએ. આ પ્રાર્થના બોલાવો છો, બોલજો. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન,
હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાથી મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા માંગુ છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી એવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અને તમારામાં અભેદ સ્વરૂપે તમે આકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બસ ચાલો બસ.